જમીન માપણી કરવા આવેલા અધિકારી સામે જ અરજદાર ઉપર સારંગપુરના ડેપ્યુટી સરપંચનો હુમલો થયો હતો. ઇજાગ્રસ્ત યુવક દ્વારા તલાવડીની જમીન ઉપર શોપિંગ સેન્ટર ઊભું થયું હોવાની અરજી કરી હતી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે પાટિયા ઉપર શોપિંગ સેન્ટર આવેલું છે, જે અંગે સારંગપુર ગામના અક્ષય પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી. જેમાં સારંગપુર ગામની સત્તાનો દુરુપયોગ કરી તળાવમાં ગેરકાયદેસર કમર્શિયલ શોપિંગ બાંધવામાં આવ્યું છે. સર્વે નંબર 107માં સારંગપુર ગામનું તળાવ આવેલું છે, જેમાં કોંગ્રેસ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રતિલાલ પટેલ, જેઓ હાલ ડેપ્યુટી સરપંચ છે અને તેમના પત્ની સરપંચ છે, તેમના દ્વારા આ બાંધકામ કર્યું છે અને 11 દુકાનો બાંધી દેવામાં આવી છે અને ભાડું વસૂલાત કરી રહ્યા છે. જે અરજી અનુસંધાને આજરોજ માપણી અધિકારીઓ તો આવતા તલાટીને સાથે રાખી માપણી માટે પહોંચ્યા હતા, જ્યાં અરજદાર અક્ષય પટેલ પણ આવતા મામલો બીચક્યો હતો. જેમાં મારી જમીન ઉપર કેમ આવ્યા છો કહી ડેપ્યુટી સરપંચ રતિલાલભાઈ પટેલ દ્વારા પ્રથમ ટેબલ છૂટું માર્યું બાદ દુકાનમાંથી પાઇપ લઈ આવી અક્ષય પટેલ ઉપર હુમલો કર્યો હતો અને અભદ્ર ગાળો બોલી હતી. એટલું જ નહીં, સરકારી અધિકારીઓને પણ તમે પણ અહીંથી મારી જમીનમાંથી જતા રહો કહીને અભદ્ર ગાળો આપી હતી. સમગ્ર મામલે અક્ષય પટેલ જોડે આવેલા ઈશમ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરાયું હતું, જેને લઈ તેને મારવાની કોશિશ કરી હતી. ઘટનામાં ઘાયલ અક્ષય પટેલને હાથમાં ફ્રેક્ચર થતાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. તો ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી તજવીજ શરૂ કરી હતી. ગામના ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગામના તળાવમાં શોપિંગ ઊભું કર્યું છે, જે અંગે ફરિયાદ તાલુકા પંચાયત સહિત સંબંધિત કચેરીમાં અરજી કરી હતી. જે અંગે આજે માપણી આવતા અરજદાર તરીકે મને બોલાવી માપણી કરવા અધિકારીઓ પહોંચતા જ મારી જમીન ઉપર કેમ આવ્યા છો કહી રતિલાલ પટેલે મને ટેબલ અને પાઇપ વડે હુમલો કર્યો હતો. મને ગંભીર ઈજા પહોંચાડી હતી. સર્વે નંબર 107 ઉપર ગામ તલાવડી આવે છે, જેના ઉપર રતિલાલ પટેલ દ્વારા બિનઅધિકૃત શોપિંગ સેન્ટર ઊભું કર્યું હતું. મારી માલિકી બાપ દાદાની જમીન છે, જેના ઉપર શોપિંગ બનાવ્યું છે. અત્યાર સુધી આ લોકો 10થી વધુ અરજી કરી છે, વારંવાર માપણી કરાવી છે અને કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી છતાં અરજી કરે છે. આજે પુનઃ માપણી માટે આવ્યા હતા ત્યારે મારી જમીને ઊભા હતા અને મને અને મારી પત્નીને, જે સરપંચ છે, તેને અભદ્ર ગાળો આપી હતી. ઉશ્કેરણી કરી મારવાની કોશિશ કરતા મારા સ્વ બચાવ માટે મેં માર્યા છે. મારું નામ અક્ષય કુમાર રાજેશભાઈ પટેલ. હું અને અનેક ગામ લોકો મળીને આજે રતિલાલભાઈ છે, એમણે સારંગપુર ગ્રામ પંચાયત તલાવડી સર્વે નંબર 107માં ગેરકાયદેસર શોપિંગ બનાવીને એનું ભાડું વસૂલે છે, જે આશરે 11થી 14 દુકાનો બનાવેલ છે. એના અનુસંધાનમાં અમે મામલતદારશ્રી કચેરી, ટીડીઓશ્રી કચેરી તેમજ બોર્ડા કચેરીમાં અમે અગાઉ અરજી કરી હતી. એના અનુસંધાનમાં ટીડીઓએ ડીએલઆર માપણીમાં લેટર લખેલો હતો. તદ ઉપરાંત અમે પ્રવીણભાઈ પટેલ તલાટી સાથે ડીએલઆરમાં માપણી માટે અરજી કરી હતી. એના અનુસંધાનમાં ડીએલઆરમાંથી આજરોજ સાહેબશ્રી માપણી માટે આવ્યા હતા. તે દરમિયાન અમે ગ્રામ પંચાયતના તલાટીશ્રી તેમજ ડીએલઆરના સાહેબશ્રી અને અમો માપણી કરતા હતા સ્થળની, ત્યાં રતિલાલ પટેલ અચાનક આવી જઈ અમને 2 થાપડા અને ડિક્કા મારી તેમજ ત્યાં નજીકમાં પડેલ ટેબલને બધું માથામાં મારેલું હતું અને બાજુના ગેરેજમાં જઈને સપાટા લોખંડનો પાઇપ લઈ લીધો અને અમને વારંવાર ઉપરા છાપરી વાર કર્યો હતો માથા પર, હાથ પર અને મા સમાનની ગાળો, બેન સમાનની ગાળો જેવી તેવી ગાળો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને અમે ત્યારબાદ અમે 100 નંબર પર પોલીસ સ્ટેશનને જાણ કરતા અમને પાછા ધમકી આપી, પોલીસની ધમકી આપે એમ કરીને અમને તે પછી વધુ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અમે સારવાર માટે પ્રાઇવેટ વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. चिंटू पकड़ो, चिंटू पकड़. अरे सरकारी अधिकारी का मत आइवा काम तुम्हारी माडल लगे आइवा काम क्या आइवा क्या आइवा
મારી જગ્યા ભોસડી ના ચીંટુ પકડ. નીકળો અરે એ બેનના લોડા તમે મારી જગ્યામાં આવ્યા કેમ તમે ભોસડી ના નીકળો તમારી જગ્યામાં જાઓ નીકળો તમારી જગ્યામાં અરે મારા લોડા માટે વિડિયો આ દેવ બનાવ તો નીકળો મારી જગ્યામાં મને લટાઈ જાઓ તમારી જગ્યામાં જાઓ મારી જગ્યામાં કોઈ નહીં જોયા મારી લખા બેન ચોટ એ નીકળો તું બે નીકળો તું મારી જગ્યામાં જા નીકળો મારી દુકાને કોઈ નહીં જોયા તમારી જગ્યામાં જાઓ હલો હા જી જીઆઈડીસી બોલ. હા સર અહીંયા સારંગપુર પાટિયા પર ગાડી મૂકી આપો ને જરા. સારંગપુર પાટિયા પર. ગાડી બોલા તારી મને લો ગાડી બોલા તારી મને કોઈને બી આપો તો મને લોડો આપણે હાલમાં મારામારી ચાલુ છે. આ રતિલાલ ભાઈ કરીને છે સારંગપુર પાટિયા પર. સારંગપુર મેન પાટિયા પર જ. હેલો હા સારંગપુર મેન પાટિયા પર જ. હા જલ્દી આવો જીઆઈડીસી પોલીસ સ્ટેશન. એ પટીકને ફોન કર. જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશન. એ બોલ લે. 108 ફોન કરને. હા એ હરિયા 108 ફોન. હા અમને મારે છે આ બાઇકથી વિડીયો બી ઉતાર્યો લોખંડના બાઇકથી. અક્ષય કુમાર રાજેશભાઈ પટેલ. અક્ષય કુમાર રાજેશભાઈ પટેલ. હા એ निकल मारी जगह निकल भोसड़ी ना अरे तारी माने निकल मारी जगह मारी पैर तो सब ठोका बड़ा निकल तारी माने भोसड़ी में तारा बापरी में करता बहन चोट पुत्री ना भोसड़ी ना बड़ा तारी माने भोसड़ी मारे मारी जगह में जुआ नहीं भोसड़ी ना પટીકને ફોન કરી